એ મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. ગુજરાતમાં દારૂ મળતો જ નથી. ગુજરાતમાં નશીલા પદાર્થ મળતા જ નથી. આવું હું તમને કહું તો તમને દાજ ચડતી હશે ને દાંત આવતા હશે ને કે આ નિશિતભાઈ મજાક કરવા માટે વિડીયો બનાવે છે કે શું. પરંતુ આજે એક છે ને તમારી માટે નવું લઈને આવ્યો છું. અને આ દાંત ન કાઢતા સાંભળીને કહી દઉં છું. ગુજરાતમાં દારૂ ભરેલો ટ્રક ઉડે છે. તમને ન ખબર હોય કહી દો, હવામાં ઉડે છે અને એ કોઈને દેખાતો નથી. અચાનક આજુબાજુના રાજ્યોમાં જ્યાં દારૂ બનતી નથી ત્યાં આ ટ્રક ભરાય છે અને ત્યાંથી આ ટ્રક ભરાઈને ઉડીને ગુજરાતના મોટા મોટા શહેરોમાં આવીને પડી જાય છે. અને પછી બધાને ખબર પડે છે, ઓહો, હા તો ક્યાંય રસ્તા પરથી આવ્યો જ નથી, કોઈ ચોકી પાર કરીને આવ્યો નથી, કોઈ ટોલ બૂથ પાર કરીને આવ્યું નથી, કોઈ ચેક પોઈન્ટ પાર કરીને આવ્યું નથી. આ સીધે સીધું ત્યાંથી ઉડીને એક જગ્યાએ ઉતારવામાં આવ્યું છે, હેલિકોપ્ટરની જેમ. હવે તમને લાગતું હશે કે ભાઈ આ નિશિતભાઈ હવે આજે થોડુંક વધારે પૂરતો જ મજાક કરે છે. એટલે મજાક નથી ભાઈ, સાચું કહું છું. અને શું આ કહાની છે એ તમારે જો આખી જાણવી હોય તો વિડીયોમાં જોડાયેલા રહેજો. આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. ભાઈ વિડીયોની શરૂઆત કરવું એ પહેલાં મારો અવાજ થોડો ખરાબ છે એટલે થોડું તમને આમ ડિસ્ટર્બન્સ જેવું લાગે તો માફ કરજો. પરંતુ વાત એટલી ઇમ્પોર્ટન્ટ છે કે મારે તમને કહેવા માટે તો આવવું જ પડે ભાઈ. તમે એવું ક્યારે સાંભળ્યું છે કે બાજુના રાજ્યમાંથી એક ખટારો આખો દારૂ ભરેલો 500,000 દારૂની બોટલ આરે ઉડીને અમદાવાદ જેવા શહેરની આજુબાજુ પડ્યો હોય? આજે એવું થયું છે કારણ કે એક બાજુ તો આ સરકાર છે ને ભાઈ, એ તો એવું કહે છે કે ભાઈ ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટેના જે કંઈ પણ પ્રયાસ થઈ રહ્યા છે એને અમે નિષ્ફળ બનાવીશું. અચ્છા, આ સરકારમાં કેટલાક લોકો એવું પણ કહે છે કે સરકારને બદનામ કરવા માટે દારૂ અને ડ્રગ્સને લઈને ખોટા આરોપ લગાડવામાં આવે છે. હવે જો સરકાર અને એના કેટલાક મંત્રીઓની વાત સાચી માનીએ તો એનો મતલબ એ થયો કે ભાઈ ચેકપોઈન્ટ ઉપર, ચેકપોસ્ટ ઉપર, ટોલ નાકા પર, પોલીસ ચોકીઓ પર, પોલીસ બંદોબસ્ત પર એટલી બધી ચુસ્તાઈ છે, એટલી બધી કડકાઈ છે કે ત્યાંથી સાહેબ દારૂની બોટલ હું ઢાંકણું ન નીકળે. હવે આ બધી વાત વચ્ચે જો તમને ખબર પડે કે સાણંદમાં એક દારૂ ભરેલો ખટારો, દારૂ ભરેલો ટ્રક ઊંધો વળી ગયો હવારમાં. અને પછી આપણે ગુજરાતની પ્રજા દારૂને દારૂબંધી હોય ને દારૂનું સેવન થતું હોય? ના, આ તો ટ્રક પલટી મારી ગયો એટલે સેવાભાવી અમુક લોકોએ એવું નક્કી કર્યું કે ભાઈ ટ્રક તો આમ થોય પલટી મારી ગયો છે અને ડ્રાઈવર ભાગી ગયો છે, તો આપણે આ જે સરસ કાચની બોટલો છે જેમાં કેફી પીણું છે એટલે કે દારૂ છે એને નુકસાન ન પહોંચવું જોઈએ. એટલે હરખપદુડા સેવાભાવી નાગરિકો ત્યાં ટ્રકને સીધો કરવાને બદલે, ડ્રાઈવરને ગોતવાને બદલે જેટલી હાથમાં આવે એટલી દારૂની બોટલો લઈને ઘરે જતા રહ્યા. એનો કાંઈ જો ખરાબ આશય નહોતો, એવું કાંઈ ખોટું ન વિચારતા ભાઈ. એમનો આશય તો એવો હતો કે ભાઈ આ કાચની બોટલ જો તૂટે તો નુકસાન તો સરકારનું જાય ને, એટલે તૂટવી ન જોઈએ. એની કરતાં આપણે ઘરે સુરક્ષિત રાખીશું. એટલે મૂળ વાત એવી છે કે સાણંદમાં એક હવારમાં દારૂ ભરેલો ખટારો જે રાજસ્થાન પાસિંગનો હતો, આરજે પાસિંગનો. એટલે એવું તમે ન માનતા કે રાજસ્થાનથી આવ્યું હશે, ના, બાય રોડ કાંઈ આવતું જ નથી આવું બધું. આ એક ષડયંત્ર છે. અને ષડયંત્ર શું છે? હવામાં ઉડીને આ ખટારો સીધો સાણંદમાં આવ્યો છે. રોડથી તો આવ્યો જ નથી ભાઈ. રોડથી આવ્યો હોય તો ખબર ન પડી જાય કે આમાં દારૂ લાવવામાં આવી રહ્યો છે. એટલે રોડથી નથી આવ્યો. અને ભાઈ રાજસ્થાન અને સાણંદ એટલે આ રહ્યું. રસ્તામાં કાંઈ એવી ચેક પોઈન્ટ કે પોલીસવાળા કે એવું કાંઈ આવતું નથી. જિલ્લો એ બદલાતો નથી, ડાયરેક્ટ આ ઠેકો, સાણંદ ઠેકો એટલે રાજસ્થાન. એને એવું જ છે તો જ કદાચ આવું થયું હોય ને. હવે મૂળ ગાડી રાજસ્થાનની છે, રાજસ્થાનથી આવી છે કે કેમ હવે પોલીસ સાબિત કરશે, તપાસ કરશે તો.
અને અંદરથી 500-700 બોટલ જેટલો દારૂ ઝડપાણો છે. હવે ગુજરાતમાં એવા લોકો જે બાંગા મારતા હોય કે દારૂ મળતો નથી, તો ભાઈ ગુજરાતમાં તો વહેલી સવારમાં રોડ ઉપર મોંઘી મોંઘી દારૂની બોટલ પડી હોય છે, દારૂ મળતો નથી આવું કેમ કહો છો? અને બીજી તરફ ભાઈ જો એ વાતનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવું એ જવાબદાર લોકોનું કામ છે કે 31 ડિસેમ્બર આવી રહી છે. આ પાછા હાથમાં ન રહેતા નબીરાઓ એક બે જણાને ઉલાળ્યો ન કરે ત્યાં સુધી દારૂ પાપા તો કરવો પડશે ને. અને પાછી આપણી પોલીસ પર તો મને સંપૂર્ણ માન સન્માન છે ભાઈ. જો ખૂબ મહેનત કરે છે અને એટલી બધી મહેનત કરે છે કે છેક સાણંદ સુધી આવી ગયા પછી દારૂની ટ્રક પલટી મારી ગઈ, બાકી કાંઈ વાંધો આવે એમ નહોતો. એટલે જો હું તો હજી કહું છું કે આ ષડયંત્ર ઉપર તપાસ થવી જોઈએ કે એવું કેવું આ બુટલેગરો પાસે એવું કાંઈ મશીન છે કે આટલી બધી ચોકીઓ અને આટલા બધા પોલીસ સુરક્ષા વચ્ચે એને અડવું ન પડે એટલે સીધો રાજસ્થાન કે બીજી કોઈ જગ્યાએથી ખટારો ઉડાડીને સીધો સવારમાં સાણંદમાં પડ્યો છે. તો એ રૂટ કયો છે? હવાઈ માર્ગ. બાકી મેં પહેલાં કીધું એમ રોડ ઉપરથી તો સાહેબ ના ના રોડ ઉપરથી તો શક્ય, જો ભાઈ રોડ ઉપરથી શક્ય હોત તો રસ્તામાં તો ઘણી બધી પોલીસ આવે ને, ચેક પોઈન્ટ આવે, બે રાજ્યોની બોર્ડર વચ્ચે કંઈક તો આવે ને કે જ્યાં પોલીસ તપાસ કરે કે ભાઈ ચલો દેખાડો અંદર શું ભર્યું છે. એટલે એવું તો ખબર પડી જાય કે ઓહો સાહેબે પકડી પાડ્યું, આમાં તો દારૂની બોટલ છે. એ ખબર ન પડે એટલે હવે એઆઈની સિસ્ટમથી નવું લાવ્યા છે આ લોકો, હવામાં ઉડાડે છે. હવે તમે સાચું માની ગયા હોય તો તમને ધન્યવાદ છે, અને હું જે કહેવા માંગુ છું એ તમે સમજી ગયા હોય તો એ તમને ધન્યવાદ છે. બાકી ગુજરાતમાં 31 પહેલાં દારૂનું પલટી ખાઈ જવું, દારૂડિયાઓ પકડાવવા, દારૂ મળવું, આ કોઈ નવી વાત રહી નથી. બસ ચિંતા એ વાતની છે કે નશાના રવાડે ચડેલો યુવાન બેફામ ક્યારેક થઈ જાય છે બધાની અમુક, અને પછી એવી ઘટનાને અંજામ આપે છે કે જેમાં નિર્દોષ લોકોના જીવ જતા રહે છે. અને આવા અનેક કિસ્સાઓ ગુજરાત, અમદાવાદ અને મોટા શહેરો જોઈ ચૂક્યા છે. હવે થોડી ગંભીરતા દાખવવાની જરૂર છે. બાકી દારૂ ભરેલી ટ્રક પલટી મારી જાય અને ત્યાં દારૂ લેવા માટે લૂંટપાટ થાય, લોકો દારૂની બોટલ હાથમાં આવે એટલી ભેગી કરીને ઘરે લઈ જાય, તો એ બધાએ થોડો વિચાર વિમર્શ કરવાની જરૂર છે ને, ખાસ સરકારે. અને હું તો જો હજી કહું છું ખોટું ન લગાડતા, હા હવાઈ માર્ગની પહેલાં તપાસ કરો કે આ ખટારો ક્યાંથી ઉડીને આવ્યો છે. બાકી બાય રોડ સમજી ગયા ને, શક્ય જ નથી. ગમે હોય તો શેર કરજો. બાકી કાલે મળીએ. બાબા સીતારામ.